सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે છે 60મો દિવસ અને આજનો વિષય છે અસંયમમાં જ દુઃખ. ઇન્દ્રિયોનો અને મનનો સંયમ રાખશું તો જ સુખ છે. મન પાણીના રેલા જેવું છે, અંકુશમાં ન રાખો તો નીચાણ તરફ એની મેળે જ એ વહી જતું હોય છે. ઇન્દ્રિયોના વિષયોનું સુખ, એમાં 4 દોષ રહેલા છે. પહેલો દોષ છે અનિત્યત્વમ, એટલે કે ક્ષણિક જ સુખ આપે છે ઇન્દ્રિયના વિષયો. બીજો છે અતૃપ્તિકરત્વમ, એટલે તૃપ્તિ કોઈ દિવસ કરાવે નહીં. તમે ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયોના ગમે તેટલા સુખ ભોગવો, તમને જિંદગીમાં તૃપ્તિ થાય નહીં. ત્રીજો છે બંધન કરત્વમ, એટલે બંધનમાં નાખનારો. સંસારનો કે ઇન્દ્રિયોનો કોઈ પણ ભોગ લેવા જાઓ એટલે તમે બંધનમાં તો પડવાના. આટલું કરો તો આટલો ભોગ મળે, અને આ ભોગ મળ્યો છે એટલે આટલી કન્ડિશન એપ્લાય. અને ચોથું છે એ દુઃખ મિશ્રિતત્વમ, ઇન્દ્રિયોનું સુખ દુઃખથી મિશ્રિત જ આપણને મળે છે. ઇન્દ્રિયના સુખમાં સંતોએ ખૂબ સુંદર કીધું છે કે દુઃખ 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 સુખ દુઃખ 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 દુઃખ. આની અંદર સુખ આવી ગયું પણ ખબર પડી નહીં. આ 5 ઇન્દ્રિયો, ઘણા બધા નવા હશે છોકરાઓ કે નાના બાળકોને 5 ઇન્દ્રિયો કદાચ ખબર ન હોય તો કહી દઉં. પહેલું છે આ અહીંયાથી અહીંયા સ્થિત છે એને કર્ણેન્દ્રિય કહેવાય. અહીંયા સ્થિત છે એને સ્પર્શેન્દ્રિય કહેવાય. અહીંયા છે નેત્રેન્દ્રિય કહેવાય. અહીંયા છે રસનેન્દ્રિય કહેવાય. અને અહીંયા છે એ ઘ્રાણેન્દ્રિય કહેવાય. આ 5 ઇન્દ્રિયોના 5 વિષયોમાં આ એક ઇન્દ્રિયો ભાગતી રહેતી હોય છે. અતિ લાગણી, અતિ માંગણી. અતિ લાગણી, અતિ માંગણી ઈચ્છાઓનો અંત નથી. અતિ લાગણી, અતિ માંગણી ઈચ્છાઓનો અંત નથી. ચક્ર સનાતન રહે ચાલતું, કાયમ ક્યાંય વસંત નથી. આ સુખ દુઃખનું, માન અપમાનનું ચક્ર કાયમ ચાલુ રહે છે. એટલે ક્યારેય જીવનમાં કાયમ માટે વસંત રહેવાની નહીં. દુઃખ આવ્યું છે તો સુખ આવશે, સુખ આવ્યું છે તો દુઃખ આવશે. માટે અતિ લાગણી નહીં કરો, અતિ માંગણી નહીં કરો, કારણ ઈચ્છાઓનો કોઈ અંત નથી. યદુ રાજાની વાત આપણે પહેલા સાંભળી ગયા. યદુ રાજાને દત્તાત્રેયની, કે યદુ રાજા જ્યારે દત્તાત્રેયજી પાસે જાય છે ત્યારે દત્તાત્રેયજી એમને પોતે નક્કી કરેલા, પોતે કરેલા 24 ગુરુઓની વાત કરે છે. અને એમાંથી 3 ગુરુની વાત આપણે સાંભળી ચૂક્યા. આજે જે દત્તાત્રેયજીએ 5 ઇન્દ્રિયોને ગુલામ બનાવનાર 5 વિષયો માટે 5 ગુરુ એમણે કર્યા છે, એની વાત આપણે જોઈશું. આ ઇન્દ્રિયોના વિષયોમાં સંયમ નહીં હશે તો દુઃખ પડશે, પડશે ને પડશે. દત્તાત્રેયજીએ 5 ગુરુ કયા કર્યા? તો કે પહેલો ગુરુ કર્યો હરણને.
એમણે જોયું હરણ એ શબ્દની પાછળ ગાંડો છે. બજે જ્યાં બીન મીઠું ત્યાં, બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું દોડી ના જાતું. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું દોડી ના જાતું. વિંધાવું બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. વિંધાવું બાણ કરતા મજા છે દૂર રહેવામાં. હરણને શબ્દનો રાગ છે, અર્થાત વાંસળી જેવા વાજિંત્ર સુરીલા અવાજ આવતો હોય તે દિશામાં કાન ઊંચા કરી અને સાંભળવા માટે ઊભું રહે. અને શિકારી બાણથી તેને મારી નાખે. દત્તાત્રેયજી કહે છે કે હરણ પરથી હું શીખ્યો કે હું લોકોની નિંદા કે સ્તુતિ એટલે કે વાહવામાં ફસાઈશ નહીં. હરણ જેમ સુંદર સાંભળવામાં ફસાઈ ગયો એવી રીતે મનુષ્ય માત્રને સારું સારું સાંભળવું હોય છે. મારા વખાણ લોકોએ કરવા જોઈએ તો જ મને ગમે. કોઈ મારી નિંદા કરે એ મને ન ગમે, કોઈ મને ટોકે તે ન ગમે. આ આપણી ગુલામી છે. વાહવાત સાંભળવી ગમે. મહાભારતમાં અનેક પ્રસંગો છે કે જે મહાવીર કોઈનાથી પણ વિંધાયો નથી એ શબ્દ બાણથી વિંધાઈ જાય છે. વાર્તા નંબર 1. એકવાર યુધિષ્ઠિરે અર્જુનના ગાંડીવની નિંદા કરી. અર્જુનને ક્રોધ આવી ગયો અને યુધિષ્ઠિરને મારવા માટે નીકળ્યો. કારણ એને પ્રતિજ્ઞા કરી હતી કે મારા ગાંડીવની કોઈ પણ નિંદા કરશે એને હું જીવતો છોડીશ નહીં. કૃષ્ણ વચ્ચે આવી ગયા અને અર્જુનને રોક્યો અને કીધું કે હિંસા કરવા માટે મારવાની જરૂર નથી. કોઈની નિંદા કરો ને એ પણ એની હિંસા બરાબર છે. માટે મારી સામે બેઠેલા બધા સાવધાન થઈ જજો. આ શ્રી કૃષ્ણ પરમાત્માએ સત્યવાદી યુધિષ્ઠિર અને એના પ્રિય ભક્ત અને સખા અર્જુનની સામે કીધેલી વાત છે. કોઈની નિંદા કરો ને એ પણ હિંસા બરાબર છે. માટે જોઈ લેજો ભૂતકાળને કે કેટલા લોકોની તમે નિંદા કરી છે, એટલા લોકોની એટલી વાર હિંસા કરી છે અને હિંસા કરવાનું જે ફળ મળે એ મળશે. માટે નિંદા કરવાનું બંધ કરી દેજો. અહીંયા ઘડી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે અર્જુન તારે યુધિષ્ઠિરને બાણથી કે તલવારથી મારવાની જરૂર નથી. તું એની નિંદા કરી નાખ, એ એની હિંસા બરાબર છે. અર્જુનને શાસ્ત્ર ખબર હતી, એણે યુધિષ્ઠિરની નિંદા કરી નાખી. નિંદા તો કરી નાખી, પછી વિચાર આવ્યો શાસ્ત્રનો બીજી વાત કે કોઈની નિંદા નહીં કરવાની અને એમાંય મોટા ભાઈ એ પિતા સમાન છે એની નિંદા કરીને મારે જીવતા રહેવું ન જોઈએ. એટલે અર્જુન પોતે મરવા માટે નીકળ્યો. ફરીથી પાછા કૃષ્ણ પરમાત્માએ રોક્યા કે હે અર્જુન, ઉભો રહી જા. તારે હિંસા જ કરવી છે તારી પોતાની, તો એના માટે થઈને આત્મહત્યા કરવા જવાની જરૂર નથી. તું તારી સ્વ પ્રશંસા કરી નાખ. એટલે સ્વ પ્રશંસા પણ હિંસા બરાબર છે. પોતાના વખાણ કરવા એ પણ હિંસા બરાબર છે. આવું શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું. અર્જુને પોતાના વખાણ કર્યા અને એ પ્રસંગમાં તો કૃષ્ણ પરમાત્માએ અર્જુનને આ બે વસ્તુ અલાઉડ કરી. કારણ મહાભારતનું યુદ્ધ હતું, ધર્મ યુદ્ધ હતું. જ્યારે ધર્મને બચાવવાનો હોય ત્યારે આવા બે કાર્ય અર્જુન પાસે ભગવાને કરાવડાવ્યા અને અર્જુનને બચાવી લીધો, યુધિષ્ઠિરને પણ બચાવી લીધો. આમ શબ્દ બાણ એ પણ કેટલો મોટો ગુનો છે. અને આપણે બધા લોકોની વાહવા સાંભળવા માટે અને આપણી લાલ કરવા માટે ફસાયેલા છીએ. માટે
દત્તાત્રેયજી કીધું કે હું હરણ પરથી શીખ્યો, હું કોઈની પાસેથી વાહવાની અપેક્ષા નહીં રાખીશ અને હું કોઈની નિંદા નહીં કરું. આ પહેલો ગુરુ એમણે હરણ કર્યો. બીજો ગુરુ હાથી કર્યો એમણે. હાથી એ સ્પર્શેન્દ્રિયનો ગુલામ છે. હાથીને પકડવા માટે મહાવત દૂર હાથણી રાખે અને વચ્ચે ખાડો ખોદી નાખે, એના પર ઘાસ પાંદડા પાથરી દે એટલે ખબર ન પડે કે આ ખાડો છે. હાથીને છોડે, હાથી હાથણીના સ્પર્શ સુખ પાછળ ગાંડો ગેલો થઈ જાય અને એ આસક્ત બને અને ખાડામાં પડી ફસાઈ જાય અને જિંદગીભરની ગુલામી વહોરી લે. આમ સ્પર્શ સુખ પાછળ હાથી એ જિંદગીભર ગુલામ બની ગયો. દત્તાત્રેય કહે છે, હું સ્પર્શ સુખના ભોગમાં કે સ્પર્શ ભોગના સુખમાં હું ફસાઈશ નહીં. વાર્તા નંબર 2. સોક્રેટિસને એકવાર એક દ્વેષી નર્તકી મળવા આવી. નર્તકી એટલે ડાન્સ કરનારી, વેશ્યા કો, કંઈ પણ કો, એ મળવા આવી, પરંતુ સોક્રેટિસનો ખૂબ દ્વેષ કરતી હતી. એણે આવીને સોક્રેટિસને પૂછ્યું કે ભાઈ, એક બાજુ મારા જેવી ખૂબસૂરત સ્ત્રી હોય અને બીજી બાજુ આપ ઊભા હો, તો આપના શિષ્યો કોના તરફ વધારે આકર્ષાશે? કોની જીત થશે? કોણ તાકાતવાન સાબિત થશે? સોક્રેટિસ કહે, તું જ તાકાતવાન સાબિત થશે, તું જ, બીજું કોઈ નહીં. આમાં કોઈ ડાઉટ નથી, કારણ મારું કામ છે શિષ્યોને પર્વત ઉપર ચઢાવવાનું અને તારું કામ છે શિખર પર ચડેલાને ધક્કો મારવાનો. હવે તું જ વિચાર કર, ચઢાવવાનું સહેલું હોય કે ચઢાવનારો જીતે કે ધક્કો મારનારો જીતે? સહેલું કામ કોનું? સહેલું કામ પાડનારનું છે, માટે તું જ જીતશે. આમ સ્પર્શ સુખના ભોગમાં ભલભલા વિદ્વાનો પણ પતનને પામ્યા છે. આપણે બધા પણ આ બીજું સ્પર્શ સુખમાંથી બચશું. ત્રીજું, દત્તાત્રેયજીએ ગુરુ બનાવ્યો પતંગિયાને. પતંગિયું એ રૂપમાં મોહિત હોય છે, રૂપ પાછળ પાગલ હોય છે, રૂપની મસ્તીમાં મોતને ભેટે છે. સ્વયં પોતે જ રંગબેરંગી મેઘ ધનુષનું હરતું ફરતું ઉડતું પ્રતીક હોય છે. રંગોળીના રંગને શરમાવે તેવું તેનું રૂપ હોય છે. અપ્સરાઓને ઝાંખી પડે તેવું જેનું સૌંદર્ય હોય, અને છતાં પતંગિયું દીપકની જ્વાળામાં કે અગ્નિના પ્રકાશમાં રૂપ શોધે છે. પોતે રૂપવાન છે છતાં પણ અગ્નિમાં રૂપ શોધવા જાય છે અને એ અગ્નિમાં પડી અને મરી જાય છે. તમે બધાએ જોયું હશે કે જ્યારે વરસાદની સિઝન આવે અથવા બહુ ગરમી આવે ત્યારે ઘણા બધા હજારો લાખોની ક્વોન્ટિટીમાં મચ્છરો, ઉડતા મચ્છર કે પતંગિયાઓ ઘરમાં કે સ્લાઇડિંગ પર આવી જતા હોય છે. તો એ શેના માટે? અંધારું બહાર હોય છે એટલે અંદર લાઇટ હોય છે, પ્રકાશ હોય છે, એટલે અંદર આવવા માટે કોશિશ કરે છે અને અંદર જે આવી ગયા હોય એ લાઇટની આજુબાજુમાં ફરે રાખતા હોય છે. આ પતંગિયાને રૂપનું આકર્ષણ હોય છે. જો એક પતંગિયાને પોતે રૂપાળું હોવા છતાંય રૂપનું આકર્ષણ હોય, તો પછી પોતાને કદરૂપો સમજી રોજ બરોજ મોઢા પર રંગના લપેટા થપેડા કરતો માનવી પોતાનામાં અને બીજા વ્યક્તિમાં રૂપ શોધે, એમાં ક્યાં નવાઈ છે? પતંગા એ નહીં સમજે, અગર સમજે તો કહી દેજો. પતંગા એ નહીં સમજે, સમજે તો કહી દેજો. દીપકથી દાઝવા કરતા મજા છે દૂર રહેવામાં, મજા છે દૂર રહેવામાં. અલ્લાઉદ્દીન ખિલજી
પદ્માવતીની પાછળ ગેલો થઈ ગયો, બાજીરાવ મસ્તાનીની પાછળ પોતાની ખુવારી નોતરી લીધી. આવા તો અનંત દ્રષ્ટાંત છે રાજા મહારાજાના કે રાજકારણીઓના, કે જે અંગ્રેજોના વખતમાં અંગ્રેજી મેમના રૂપની પાછળ દેશને પણ વેચી આવ્યા. વાર્તા નંબર 3. યુરોપના એક ચિત્રકારે બહુ સુંદર એક નાનકડા બાળકનું, માસૂમ બાળકનું, ખિલખિલાટ હસતા બાળકનું અને આકર્ષિત બાળકનું એક ચિત્ર દોર્યું. 5-7 વર્ષનું બાળક હશે અને ખૂબ આકર્ષિત હતો, ખિલખિલાટ હતો, સુંદર હતો, એનું ચિત્ર દોર્યું. અને 20 વર્ષ પછી એણે એક જબરજસ્ત કદરૂપા દુષ્ટ માણસનું ચિત્ર દોર્યું. ભયંકર ચહેરો હતો, ક્રૂર આંખો હતી અને ચિત્ર જોતા જ ઘૃણા અને તિરસ્કારનો ભાવ થાય એવું ચિત્ર દોર્યું. આ બંને ચિત્ર એણે ચિત્રની પ્રદર્શની પોતે રાખી હતી, એમાં મૂક્યા હતા. પોતાના ઘણા બધા ચિત્રોની સાથે આ બે ચિત્ર બાજુમાં મૂક્યા હતા. ઘણા બધા માણસો જોતા હતા, ઓલા કદરૂપા ચિત્રને જોવાનું મન થતું નહોતું. સુંદર, નિર્દોષ, ખિલખિલાટ હસતો બાળક જોવાનું બધાને મન થતું. એક માણસ આવ્યો, બંને ચિત્ર જોઈને ખૂબ રડવા લાગ્યો, પોક મૂકીને રડવા લાગ્યો. એટલે ચિત્રકાર, યુરોપનો ચિત્રકાર તેની પાસે આવ્યો કે તું કેમ રડે છે? તો કે આ બંને ચિત્ર મારા છે. શું વાત કરો છો? તો કે હા. તો ચિત્રકારે કીધું કે આટલું બધું પરિવર્તન આવ્યું કેવી રીતે? તો એણે કીધું કે વ્યભિચાર, વ્યસન, વિડિયો ગેમ અને વેબ સિરીઝના વ્યસનમાં મારું જીવન મેં બરબાદ કરી નાખ્યું. મોજ મજાને ઉજાગરામાં મારો માસૂમ ચહેરો કદરૂપો અને દુષ્ટ જેવો થઈ ગયો. હું માસૂમમાંથી દુષ્ટ બની ગયો. મને જ ખબર નહીં પડી કે આટલા બધા જે ભોગો મેં ભોગવ્યા, રૂપની પાછળ, નર્તકીની પાછળ વ્યભિચાર મેં કર્યો, ખૂબ વ્યભિચાર કર્યો, વ્યસન કર્યો, વિડિયો ગેમ આંખના ભોગો ભોગવ્યા અને વેબ સિરીઝો ખૂબ જોઈ અને એમાં મેં મારો આ ચહેરો બગાડી નાખ્યો. ખૂબ ભોગ આ આપણો ચહેરો બગાડી નાખે છે. તમે જુઓ, મહાન સંતના ચહેરાઓ, કેટલી પણ ઉંમર થઈ ગઈ હોય પરંતુ સંયમિત જીવન જીવ્યા હોય તો એના ચહેરા પર પ્રભા, માસુમિયત એવી ને એવી જ રહે છે. જો નજર નથી ભગવાન તરફ તો નજર સામે ભગવાન કરી દો. જો નજર નથી ભગવાન તરફ તો નજર સામે ભગવાન કરી દો. જો વિષયથી છુટકારો ન મળે તો ભગવાનને વિષય બનાવી દો. રૂપ જ તમારે જોવું છે ને. રૂપમાં આપણે ઘેલા થઈ ગયા છે અને ભગવાન તરફ ચાલતા નથી, ભગવાન તરફ જોવાનું મન નથી થતું. તો કાવ્યકાર કહે છે કે ભગવાન તરફ નજર નથી તો નજર સામે ભગવાન લાવી દો. ભગવાનને લાવો નજર સામે. અને વિષયથી છુટકારો નથી મળતો તો ભગવાનને રૂપનો વિષય બનાવી દો. ભગવાનથી સુંદર ચહેરો કોઈ જોવા નહીં મળે આ જગતમાં. માટે સુંદર ચહેરા જોવા છે, રૂપવાનના ચહેરા જોવા છે તો વિવિધ ભગવાનના ફોટાઓ જુઓ અને એમાં આકર્ષણ નિર્માણ કરો તમારું. ગુરુ નંબર 4, દત્તાત્રેય માછલીને ગુરુ બનાવ્યો. માછલી આ રસનેન્દ્રિયના ભોગમાં લાચાર બની જાય છે અને પોતાના જીવનને નષ્ટ કરી નાખે છે. જીભના સ્વાદમાં તરફડિયા મારે રાખતી હોય છે. નદી, તળાવમાં ખાદ્ય પદાર્થો બાળકો કે આપણે નાખીએ તો માછલાઓ એકબીજા પર કુદાકૂદ કરીને પકડવા માટે દોડે છે. માછીમારને આ લાચારી માછલીની ખબર છે. માટે માછીમાર અણીદાર આંકડાની ઉપર લોટની ગોળી
પાણીમાં ફેંકે અને માછલી તે ખાવા જાય અને ગળામાં કાંટો ફસાઈ જાય છે અને મોતને ભેટી જાય છે. માણસનું પણ એવું જ છે. ભોજન સામે નથી આવ્યું ત્યાં સુધી સંયમ છે, પરંતુ જેવું લગ્ન કે પાર્ટીમાં મનગમતી વાનગીઓ જોઈ નથી તો મન તર્ક કરવા લાગે કે થોડુંક તો ચાલે, અને આવું કહી અને સંયમને તોડી નાખતું હોય છે. ન બીમારી યાદ રહે, ન વૃદ્ધાવસ્થા યાદ રહે, ન લાજ શરમ રહે, બસ જીભના ચટકા માટે યા હોમ કરીને પડો ફતે છે આગે. એવી રીતે આપણે મનુષ્યો જીભના ચટકા માટે કુદાકૂદ કરીએ છીએ. જેવું આ લોકડાઉન પત્યું નથી એવું ચાઇનીઝ નથી ખાધું અને આ નથી ખાધું, એવી રીતે કરી અને દોડાદોડ કરશો નહીં. દત્તાત્રેય કહે છે કે સ્વાદેન્દ્રિયનો જે ગુલામ બની ગયો એ કોઈ દિવસ પરમાત્મા તરફ ચાલી શકતો નથી. જીતે રસમ જીતમ સર્વમ. શાસ્ત્ર કહે છે જેણે રસને જીતી લીધું, ભોજન પર કાબુ છે, વાનગીઓ પર કાબુ છે, એણે આખા જગતને જીતી લીધું છે. વાર્તા નંબર 4. એકવાર અકબર બાદશાહે નક્કી કર્યું કે યાર બિરબલ યાર હંમેશા પોતાની હોશિયારી ઠોકતો હોય છે, બહુ હોશિયાર ને બધામાં આગળ પડતો હોય છે, તો મારે પણ મારી હોશિયારી કોઈ દેખાડવી જોઈએ. તો અકબર બાદશાહે નક્કી કર્યું અને એણે એક યુક્તિ કરી, એક બિલાડી પાળી અને એને ટ્રેન્ડ કરી અને ડાઇનિંગ ટેબલ પર એ બિલાડીને મૂકે, એની ઉપર મીણબત્તી મૂકે અને કેન્ડલ લાઇટ ડિનર કરે. થોડા દિવસો સુધી ટ્રેનિંગ આપી બિલાડીને અને આ કેન્ડલ લાઇટ ડિનર કરતો રહેતો હોય છે. ભોજનો મૂકે પરંતુ બિલાડી આકર્ષિત થાય નહીં. હવે અકબર બાદશાહે બિરબલને બોલાવ્યો કે હવે હું બિરબલને મારી અંદર પણ અમુક સિદ્ધિ છે હું બતાડીશ. બિરબલને ભોજન માટે બોલાવ્યો અને બિલાડીને ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવી, એની ઉપર મીણબત્તી મૂકવામાં આવી અને કેન્ડલ લાઇટ ડિનર કરવા માટે કીધું. બિરબલે જોયું કે અકબર બાદશાહને હોશિયારી આવી ગઈ છે, વાંધો નહીં. ભોજન કરી અને અકબર બાદશાહે પૂછ્યું કેમનું રહ્યું બિરબલ, જોયું બિલાડીને કાબુમાં કરી લીધી. બિરબલે કહ્યું બાદશાહ હજી એક દિવસ મને જમવા માટે બોલાવો. હા 10 દિવસ આવતું યાર. બીજે દિવસે આવ્યો બિરબલ, થેલો લઈને આવ્યો હતો, થેલાની અંદર ઉંદરડો લઈને આવ્યો હતો. જમવા જેવો બેઠો એવો થેલામાંથી ઉંદરડો ડાઇનિંગ ટેબલ પર કાઢ્યો. જેવો ઉંદરડાને જોયો નથી બિલાડી બધો સંયમ ભૂલી ગઈ અને ઉંદરડાને લેવા માટે કુદાકૂદ કરવા લાગી અને આખા ડાઇનિંગ ટેબલના ભોજનો બધા વેરવિખેર કરી નાખ્યા. આ છે સંયમ. આ ખરો સંયમ નથી. ભોગ સામે હોય છતાં પણ આ જીભમાં પાણી ના આવે, મોઢામાં પાણી ના આવે તો સમજવું કે સંયમ પાકો છે. 5મો ગુરુ દત્તાત્રેયજીએ કર્યો હતો ભમરાને. ભમરો ગંધ પાછળ પાગલ. લાકડાના મોટા મોટા થાંભલાઓ કોતરી અને કાણું પાડી શકે એટલું સામર્થ્ય ભમરા પાસે છે, પરંતુ તે જ ભમરો કમળના કોમળ પાંદડાઓમાં કમળપત્રની સુગંધથી આકર્ષાય અને સુગંધનો આસ્વાદ લેવામાં આખો દિવસ કાઢી નાખે, સંધ્યા ટાણું થઈ જાય, પરંતુ એમાંથી ગંધ લેવામાંથી બહાર નીકળવાનું મન ન થાય. સાંજ પડે એટલે કમળ બીડાઈ જાય અને કમળ બીડાઈ જતા ખુશ્બુનો બંધાણી થયેલો ભમરો બહાર નીકળવાનું વિચારતો નથી. કમળ બીડાઈ જતા અંદર હવા ન જતા ભમરો અંદર ગુંગળાઈને મરી જતો હોય છે. મનુષ્ય પણ સેન્ટ અત્તરની ખુશ્બુથી પોતે પાગલ બને છે,
બીજાને પણ પાગલ કરે છે. તમે જુઓ, સામાન્ય રીતે વ્યક્તિ એકબીજાને આકર્ષિત કરવા અથવા તો પાર્ટીઓમાં જાય ત્યારે સામાન્ય રીતે સેન્ટ નાખીને જાય, મેકઅપ કરીને જાય, લગ્નોમાં ને બધામાં. કેમ તો કે બીજા મારી તરફ આકર્ષિત થાય, ગંધથી, સેન્ટના ગંધથી મારી તરફ આકર્ષિત થઈ જાય. ખાલી સેન્ટ અને પરફ્યુમ કે અત્તરની ખુશ્બુથી જ પાગલ નથી થતા. રસ્તા પર નીકળવાનું અત્યારે ના પાડવામાં આવી છે. જેવી હા પાડવામાં આવશે એટલે રેકડીઓ લાગવા લાગશે. એટલે જેવી રેકડીની બાજુમાંથી પસાર થઈએ અને સુવાસ આવે, ગંધ લઈએ, આ હા 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 હા, શું ચાઇનીઝ પકાવી રહ્યા છે, શું સાઉથ ઇન્ડિયનની સ્મેલ આવી રહી છે, ચલો ખાઈ લઈએ. આવું ગંધનું હોય છે. ભોજનની પણ ગંધથી આપણે આકર્ષાઈ જતા હોઈએ છીએ. વાર્તા નંબર 5. લક્ષ્મીજી એકવાર વિષ્ણુ ભગવાનને કમ્પ્લેન્ટ કરતા હતા કે તમે જગતમાં માણસો અને પ્રાણીઓને મોક્ષ માટે બહુ રીબાવો છો. આપણા માટે કમ્પ્લેન્ટ હતી, હા, કે યાર માણસો કેટલો સત્સંગ કરે છે, 60 દિવસ સુધી સત્સંગ કરે છે, અને છતાંય તમે મોક્ષ એને આપતા નથી. રીબાવો છો, તમે બહુ રીબાવો છો. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને સીધે સીધું પરખાવી દીધું કે એમને મોક્ષ જોઈતો જ નથી, કોઈને મોક્ષની પડી જ નથી. હવે આપણા માટે આ ચેલેન્જ છે, આ વિષ્ણુ ભગવાને આપેલી ચેલેન્જ છે. લક્ષ્મીજી કીધું કે ભાઈ 60 દિવસ સુધી સત્સંગ કરે એને મોક્ષ તમે આપતા નથી અને રીબાવી રહ્યા છો. તો વિષ્ણુ ભગવાન કહે છે કે આમાંના કોઈને મોક્ષ જોઈતો નથી. એટલે હવે આ વર્ગ પૂરું થાય એટલે વિચારજો કે આમાં વિષ્ણુ ભગવાન ખોટા હતા કે સાચા છે. અને મોક્ષ જોઈતો હોય તો એને તો પહેલા બધું છોડવું પડે. બે વસ્તુ સાથે ન મળે. સંસારના ભોગો અને મોક્ષ, આ બે વસ્તુ સાથે ન મળે. એટલે હવે વિષ્ણુ ભગવાન સાચા છે કે ખોટા એ વિચારી લેજો. તો વિષ્ણુ ભગવાને કીધું કે મોક્ષ કોઈને જોઈતો જ નથી, સંસારનું સુખ જ જોઈએ છે, મોક્ષની કોઈને પડી જ નથી. સત્સંગ દરમિયાન સારું લાગે, જેવો સત્સંગ પૂરો થાય એટલે બધા પાછા પોતાના સંસારિક વ્યવહારોમાં અને લપન છપ્પનમાં અને કામકાજમાં અને ભોગોમાં અને એ બધામાં પડી જાય છે. મોક્ષ જોઈતો હોત તો સત્સંગ પછી શાંતિથી વિચાર કરતા હોત કે આજે આ 5 વિષયોમાં આવ્યું તો હું ફસાયો છું. એટલે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કોઈ વિચારવું નથી. લક્ષ્મીજી કે ના, એવું કંઈ નથી, હું ચાલી. નારદજી સાથે લક્ષ્મીજી પૃથ્વીલોકમાં આવે છે અને અહીંયા હમણાં ફરી રહ્યા છે. આપણને બધાને જોઈ રહ્યા છે, પરંતુ આપણે બધા સત્સંગ કરીએ છીએ એટલે અહીંયાથી પસાર થઈ અને એક કાદવનું શું કે ખાબોચિયા હતા, મોટા ખાબોચિયા, એટલે ગટર હોય ને, ગટર પાસે ત્યાં આગળ જાય છે. અને ત્યાં આગળ ડુક્કર એને એની પ્રજા મોજ મજા કરતી હતી. લક્ષ્મીજીને થયું ઓહો હો હો, બિચારો ડુક્કર ગટરમાં પડેલો છે, એને બચાવી લેવો જોઈએ, એનું કલ્યાણ કરી લેવું જોઈએ. લક્ષ્મીજી એની પાસે ગયા અને કીધું વૈકુંઠ આવવું છે, ત્યાં નારાયણ રહે છે, ભૂખ તરસ કઈ લાગશે નહીં, કોઈ જ ક્લેશ કે દુઃખ નથી, રોગ મૃત્યુ કોઈ નથી, અને સૌ કોઈ સદા સુખમાં રહે છે. ડુક્કરે પૂછ્યું મારી પ્રિય વાનગીઓ ત્યાં છે? લક્ષ્મીજી કે ના રે ના, ત્યાં તો ખાવા માટે અમૃત છે. ડુક્કરે ફરી પૂછ્યું ત્યાં આવા ગટર કે કાદવની સુવાસ છે? લક્ષ્મીજી કે ત્યાં અશુદ્ધિ જરા પણ નથી, આ તો બધી અશુદ્ધિ કહેવાય. ડુક્કર કે તો મારે આવવું નથી, મારો જીવ બે બાકડો થઈ જાય, ગટરમાં હું ન હોઉં કે આ કાદવની સ્મેલ ના આવે તો મને ફાવે નહીં. મારી પ્રિય વાનગીઓ આ બધી ગટરની બધા ગંદકી ન હોય તો મને ફાવે નહીં. લક્ષ્મીજી ત્યાંથી પાછા ગયા. આપણો વર્ગ ચાલતો હતો એટલે લક્ષ્મીજી પાછા વયા ગયા. ડુક્કરને પૂછીને સમજી લીધું કે પૃથ્વી લોકના બધા જ આવા છે. વેગ જ્યારે બન્યો જીવન હેતુ, વેગ જ્યારે બન્યો જીવન હેતુ, સ્થિરતા હોય ત્યાં પછી સાની. વેગ એટલે દોડવું છે.
બધાને દોડવું છે. વેગ જ્યારે બન્યો જીવન, આપણા જીવનનો હેતુ શું છે? દોડો દોડો દોડો, ડુંગર ઉપર આગ લાગી, દોડો દોડો, ડુંગર ઉપર આગ લાગી. આ ડુંગર એટલે મન. મનમાં આગ લાગી છે અને મન આપણને દોડાવી રહ્યો છે. વેગ જ્યારે બન્યો જીવન હેતુ, સ્થિરતા હોય ત્યાં પછી શાની? સ્થિરતા ક્યાંથી આવે? દોડવામાં મળ્યું શું માનવને? દોડવામાં મળ્યું શું માનવને? થાક, પરસેવો અને પરેશાની. આપણે આટલું દોડ્યા, પરંતુ દોડ્યાના અંતે 40 વર્ષે 50 વર્ષે વિચારજો, ભૂતકાળમાં હું કેટલું દોડ્યો કે કેટલું દોડી, મળ્યું શું? તો કે રોગ, વૃદ્ધાવસ્થા, થાક, પરસેવો અને પરેશાની. જેટલો વિસ્તાર વધાર્યો એટલી પરેશાની વધતી ગઈ. માટે આ 5 વિષયો ના ગુલામીમાંથી આપણે નીકળીએ અને 5 વિષયોમાં સંયમ કરશું તો સુખ છે, અસંયમી રહેશું તો દુઃખ જ દુઃખ છે. 1 મિનિટ ઉભા રહેજો, હું પ્રાર્થના કરું છું અને પછી 1 મિનિટનું એનાઉન્સમેન્ટ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જેવી રીતે મેં આપ સર્વને પ્રોમિસ આપ્યું હતું કે 31મી મે સુધી ઓનલાઈન વર્ગ રહેશે, તો આપણા ઓનલાઈન વર્ગ 31મી મે સુધી અત્યારે તો રાખવાનો વિચાર છે. 31મી મે સાધકના અનુભવનો 6થો પ્રસંગ આપણે માણશું. તો જે નવા સાધક છે એને એમાંથી જેને પણ જે વિષય પર બોલવું હોય એ આશાબેનને નામ લખાવી દે. આગળ જે 2 વિષય થઈ ગયા એના નામ આવી ગયા છે, એટલે જૂના સાધકોને તો ખબર હોય છે કે ફટાફટ નામ લખાવી દેવાનું હોય, એટલે એમણે નામ લખાવી દીધા છે. તો આજના વિષયનું નામ નથી ને આજ પછી 30 તારીખ સુધી જે પણ વિષયો હોય એમાં જેને પણ પોતાના અનુભવો બોલવા હોય એ આશાબેનને નામ લખાવી દેશે. હો.